સૌને નમસ્કાર। આવતીકાલે 4 જૂનના રોજ 2024 લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ છે। આપ સૌને ખબર છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને પૂરા ભારત દેશમાં 400થી વધુ સીટ ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર જ્યારે બનવા જઈ રહી છે, ત્યારે રાજકોટના અગ્નિકાંડ બાદ આદરણીય CR પાટીલ સાહેબ, આદરણીય રત્નાકરજી, આદરણીય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સૌ ગુજરાતના કાર્યકર્તાઓને એક વિનંતી કરવામાં આવી છે કે 26 સીટ આપણે જીતવા જઈ રહ્યા છે, પરંતુ ખૂબ સાદાઈથી સરઘસ કાઢીએ નહીં અને કોઈ પણ આપણે મીઠાઈ કે કશું વેચીએ નહીં અને આ ભવ્ય વિજય આપણે ઉજવીએ એવી જ્યારે આપણું નેતૃત્વ વિનંતી કરતા હોય તો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ સૌના દ્વારા, આપ મીડિયાના દ્વારા અમે વિનંતી કરી રહ્યા છે કે આવતીકાલે જ્યારે ગુજરાતમાં 26 સીટ આપણે જીતી રહ્યા છીએ, ત્યારે આપણે સૌ ધ્યાન રાખીએ કે જ્યારે અગ્નિકાંડ છે અને દુઃખદની ઘટના છે, ત્યારે કોઈ પણ રીતે આપણે સરઘસ કાઢીએ નહીં, ફટાકડા ફોડીએ નહીં અને જે રીતે આપણું નેતૃત્વ કહે છે એને પૂરેપૂરું પાલન કરીએ। આપ મીડિયા કર્મીઓ, આપ મીડિયાના દ્વારા પણ સૌને વિનંતી કરી રહ્યા છે કે આણંદ જિલ્લામાં પણ અમે એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે જીતી રહી છે અને આદરણીય ધારાસભ્ય ચિરાગભાઈ પણ જીતી રહ્યા છે, ત્યારે આપણે સાદાઈથી આ ઉજવણી કરીએ એવી સૌને વિનંતી।